વાત કરીએ સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી જેના ચેરમેન પદે નરેશ મારુની વરણી થઈ તો વાઇસ ચેરમેન બન્યા ગીતાબેન રબારી। સુરસાગર ડેરીના ડિરેક્ટર્સ માટે ગત મહિને જ યોજાઈ હતી ચૂંટણી। 13 પૈકી 9 બેઠક તો બિનહરીફ થઈ હતી, જ્યારે 4 બેઠક પર ભાજપના જ 2 જૂથ સામે આવી જતા ચૂંટણી યોજાઈ હતી। એવામાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદને લઈને ભાજપ મૂંઝવણમાં મુકાયું હતું। છેલ્લા 20 વર્ષથી સુરસાગર ડેરીમાં ભાજપના ડિરેક્ટર્સ ચૂંટાઈ આવે છે। 3 ટર્મ બાબાભાઈ ભરવાડ ચેરમેન રહ્યા। એવામાં હવે તેમના સ્થાને ચૂડા તાલુકા મંડળીના પ્રમુખ નરેશ મારુને ચેરમેન બનાવવામાં આવ્યા તો ગીતાબેન રબારી વાઇસ ચેરમેન બન્યા। ભારતીય જનતા પાર્ટીએ અમે 13 ડાયરેક્ટરોની સાથે સર્વસહમતિથી મેન્ડેટ અમને જે આપ્યો છે એ અમે બધાએ સાથે મળીને સ્વીકાર્યો છે અને આજ રોજ અમે બધાએ ઉત્પાદક સહકારી મંડળી તેમજ સંસ્થાને દરેક પ્રકારનું કામ ખંતથી અને દિલથી કરવું એ પક્ષને અમે ખાતરી આપી છે।